આજે તો બસની વાટ જોઈને તો હું સાવ કંટાળી ગઈ. બસ આવતી જ નથી. ખબર નહીં ક્યાં રહી ગઈ હશે. A few moments later. કેટલાય વર્ષો પછી બસ આવી એવું લાગે છે. કઈ નહીં પણ આવી તો ગઈ ને. પછી સલૂન પર પહોંચીને મેં ચાલુ કરી દીધું સાફ સફાઈ. આજે મારા ભાગમાં આવ્યું છે કાચની સાફ સફાઈ કરવાનું. તો કુછ શિદ્દત સે કામ કિયા જાય, વરના દીદી ડાંટેગી. દીદી પાછા ચેક કરવા આવે કાચ બરાબર સાફ કર્યો છે કે નહીં. એ તો ચાલ્યા રાખે. પછી મેં ચેન્જ કરી લીધા નેપકિન, એટલે થોડો વધારે ક્લીન થાય. તો પણ મને થોડો ઘણો ડાઉટ તો લાગે છે, કાચ સરખો ક્લીન થયો નથી. ચાલે. સલૂન પર આવી ગઈ છે ટેન્ટ ઓફ ટ્રીટમેન્ટ. જેમને બાકી હોય તે આવી જાજો. આજે અમે આમના હેરમાં કરી ફ્યુઝન ટ્રીટમેન્ટ. એમના હેર બહુ જ રફ હતા, એટલે એમના હેરમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. જુઓ કેટલી શાઇનિંગ છે. અમે લોકો નીકળી ગયા ઘરે જવા. મને તો બહુ ભૂખ લાગી એટલે લઈ લીધું વડાપાઉં. પણ વડાપાઉં એટલું સ્પાઇસી હતું ને કે સોડા પણ પીવી પડી. બહુ જ તીખું હતું. ત્યાં તો વરસાદ તૂટી પડ્યો. અમને લોકોને તો સાવ પલાળી દીધા. પછી અમે થોડી વાર થાક ખાવા ઊભા રહી ગયા. ઘરે પહોંચીને ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ પહેરીને હું તો બેસી ગઈ મારા વાળ સુકાવા. એ સાથે મારો દિવસ થયો પૂરો. આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.